હેલો, નમસ્તે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો ફક્ત થિયરી વાંચવી પૂરતી નથી. તો આ નવું પ્લેલિસ્ટ ખાસ તમારા માટે છે. 3 મંથના સ્ટ્રેટેજી પ્લાન વાળું સ્ટડી પ્લાનનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલો છે. આપે હજુ સુધી ના જોયો હોય તો ગુજ્જુ ફાર્મસી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અથવા તો આઈ બટન પર ક્લિક કરીને પણ જોઈ શકો છો. તો એમાં મેં ખાસ વાત કરેલી હતી કે થિયોરિટિકલ કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના છે 3 મંથમાં, પણ સાથે સાથે ફર્સ્ટ મંથથી જ તમારે એમસીક્યુની પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે. તો અને તો જ તમે એક્ઝામ માટે કોન્ફિડન્સ બિલ્ડ કરી શકો છો, રાઈટ? તો આપણે આજથી શરૂ કરી રહ્યા છે બિલકુલ નવી ઓનલી એમસીક્યુ સિરીઝ પ્લેલિસ્ટ, જેમાં તમને દરેક વિડીયોમાં મળશે માત્ર ને માત્ર ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ. કોઈ પણ લાંબી થિયરી નહીં, કોઈ પણ જાતના ટાઈમનો વેસ્ટ નહીં, ફક્ત એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ એમસીક્યુ સિરીઝમાં મળશે વિથ આન્સર. હવે આ એમસીક્યુ છે એ કેવા પસંદ કરેલા છે? એક તો જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર હોય છે એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાંથી લીધેલા એમસીક્યુઝ હશે, રાઈટ? ધેન વારંવાર જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એક્ઝામમાં એ એમસીક્યુઝ લીધેલા હશે, મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન્સ. અને બીજું કે એક્ઝામમાં સૌથી વધુ કયા કોન્સેપ્ટ પરથી ક્વેશ્ચન આવે છે એ કોન્સેપ્ટને રિલેટેડ એમસીક્યુ અહીં કવર કરેલા હશે. દરેક વિડીયો શોર્ટ, સિમ્પલ અને પાવરફુલ હશે, જેથી તમે રોજ થોડો સમય કાઢીને પણ પ્રેક્ટિસ કરી શકો. આ એમસીક્યુ સિરીઝ તમને મદદ કરશે સ્પીડ અને એક્યુરેસી વધારવા માટે. તમારી સ્પીડ વધશે, તમે એમસીક્યુને થોડીક જ સેકન્ડમાં સોલ્વ કરી શકશો, રાઈટ? એક્ઝામ પેટર્ન સમજવામાં તમને આ પ્લેલિસ્ટ હેલ્પ કરશે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરવામાં પણ તમને હેલ્પ કરશે. જો વિડીયો જોતી વખતે તમારે કરવાનું છે શું? વિડીયો જોતી વખતે તમારે ક્વેશ્ચનને પોઝ કરવાનો છે. પોઝ કરીને એ એમસીક્યુ છે એ જાતે તમારે સોલ્વ કરવાનું છે. સોલ્વ કરીને કમેન્ટમાં તમારો સ્કોર બધાએ કમ્પલસરી લખવાનો છે. જો તમે સાચે એક્ઝામને ક્રેક કરવા માટે સિરિયસ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ પ્લેલિસ્ટ તમારા સ્ટડી પાર્ટનર સાથે જરૂરથી શેર કરજો. તો ચાલો હવે શરૂ કરીએ આજનું એમસીક્યુ સેશન. ઓલ ધ બેસ્ટ મિત્રો. યાદ રાખજો કે કોઈ પણ જાતની ચીટિંગ નથી કરવાની. તમે એક્ઝામ માટે સિરિયસ છો તો એવું થઈ શકે કે પહેલા તમને ક્વેશ્ચનના આન્સર ન આવડે, પણ પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાશો, મેં તમને પહેલા જ કીધેલું એક એમસીક્યુ એટલે એક કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે. તો જેમ જેમ તમે એમસીક્યુ સોલ્વ કરતા જાશો એમ એમ તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે, અને એવી જ રીતે તમારી પ્રેક્ટિસ છે એ બહુ સારી થતી રહેશે. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ વિડીયો. ફર્સ્ટ એમસીક્યુ છે, ડિફરન્ટ સ્પીસીસ ઓફ ઇફેડ્રા કેન બી આઈડેન્ટિફાઈડ બાય ઓબ્ઝર્વિંગ ધ નેચર ઓફ inner surface, outer surface, trichomes or scaly leaves. યાદ રાખજો, પોઝ કરવાનો છે વિડીયોને અને તમારે જાતે આન્સર સિલેક્ટ કરવાનો છે, એ લખવાનો છે, અને લાસ્ટમાં તમારે કમેન્ટ બોક્સમાં તમારું શું સ્કોર આવે છે એ જણાવવાનું છે. જેનો આન્સર આવે છે બી, outer surface. Now second question, Indian rhubarb can be distinguished from Rhabdotic rhubarb by fluorescence it emits under UV light. Indian rhubarb gives કયો કલર ઇન્ડિયન rhubarb પ્રોવાઈડ કરશે એ જણાવવાનું છે, કે જેનો આન્સર છે ડીપ વાયોલેટ કલર. થર્ડ ક્વેશ્ચન, genetically modified species of papaver, namely Papaver bracteatum and Papaver oriental, contain the predominant alkaloid. કયો આલ્કલોઇડ એમાં પ્રેઝન્ટ હશે? મોર્ફિન, કોડેન, થિબેન કે પછી નાર્કોટિન, કે જેનો આન્સર છે થિબેન. Question number 4. Increased risk of atherosclerosis is associated with decreased serum levels of LDL, HDL, triglycerides or VLDL. Right answer is HDL level. Question number 5. A peptide hormone which inhibits
bone resorption and given as a nasal spray is cortisol, alendronate, calcitonin or calcitriol? Answer is calcitonin. Question number 6. An inorganic ion which is used prophylactically in bipolar depression is valproate, lithium, chromium or valium? Answer is lithium. Question number 7. A beta-lactamase inhibitor which contains an 1-oxopenam structure is tazobactam sodium, clavulanate potassium, sulbactam sodium or thyramycin? Answer is clavulanate potassium. Question number 8. Florentin receiver is used to separate the liquid based on molecular weight, sedimentation rate, density or freezing point? Answer is density. Question number 9. As per Drugs and Cosmetic Act and rules, the GMP included under which schedule? Schedule W, Schedule P, Schedule S or Schedule M? Answer is Schedule M. And last question number 10. A substance used for modification of silica gel for reversed phase TLC is benzene, glycerin, silicone oil or ether? So the answer is benzene. તો આ હતા સ્પેશિયલ MCQ સિરીઝના 10 MCQs કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર પરથી લીધેલા છે. તો તમારે કેટલો સ્કોર થયો છે 10 માંથી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને સાથે શેર કરો અને હજુ સુધી ગુજુ ફાર્મસી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારી એક્ઝામને ક્રેક કરવા માટે ગુજુ ફાર્મસી ચેનલ સાથે જોડાયેલા રહો અને એને સબસ્ક્રાઇબ કરી લેજો તથા અમારા વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાયેલા રહો કે જેથી ફાર્માસિસ્ટ એક્ઝામને લગતા કોઈ પણ અપડેટ્સ હોય તો એ તમને આસાનીથી મળી શકે. કોઈ પણ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી પૂછી શકો છો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. સો સ્ટે ટ્યુન વિથ ગુજુ ફાર્મસી. થેન્ક યુ વેરી મચ.